નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભગવાન શિવ પવિત્ર નગરી કાશી અને શ્રાવણ મહિનાના અતૂટ અને દિવ્ય સંબંધ વિશે. આ એક એવી ગાથા છે જે શ્રદ્ધા, ઇતિહાસ અને આધ્યાત્મિકતાના ઊંડાણમાં લઈ જાય છે. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે ખરું ને કે ભાઈ કાશી નગરીમાં એવું તે શું છે કે એ ભગવાન શિવને આટલી બધી પ્રિય છે. ચાલો આ સવાલનો જવાબ શોધવાની શરૂઆત કરીએ. ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે કાશી આખરે છે શું. જુઓ, કાશી માત્ર એક શહેર નથી, એને પૃથ્વી પર ભગવાન શિવનું ઘર માનવામાં આવે છે. અહીં તેઓ કાશી વિશ્વનાથ તરીકે ઓળખાય છે, એટલે કે આખા બ્રહ્માંડના સ્વામી. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. એવી માન્યતા છે કે કાશીમાં શિવની હાજરી ખાલી પ્રતિકાત્મક નથી. એવું કહેવાય છે કે તેઓ અહીં સાક્ષાત જીવંત સ્વરૂપે બિરાજે છે. એટલે જ તો કહેવાય છે કે કાશીનો કણ કણ શંકર છે. આના સ્વાભાવિક છે. જ્યાં ખુદ શિવ રહેતા હોય ત્યાં બાકીના દેવી દેવતાઓ પણ હોય જ. જેમ કે 8 માતૃકાઓ, 9 દુર્ગા, 64 યોગિનીઓ, અરે માતા અન્નપૂર્ણા સુદ્ધા. એટલે જ તો કાશી એક સંપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર બની જાય છે. હવે એક બહુ જ રસપ્રદ વાત પર આવીએ. એ છે ઈશાન ખૂણાનું રહસ્ય. કાશીમાં શિવની સ્થાપના પાછળ એક ખાસ કારણ છુપાયેલું છે. ચાલો એને સમજીએ. તો સવાલ એ થાય કે આ ઈશાન ખૂણો છે શું? જુઓ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણો એ ઈશ્વરના વાસની જગ્યા છે. અને આ દિશાના સ્વામી કોણ? ખુદ ભગવાન શિવ, ઈશાનેશ્વર મહાદેવના સ્વરૂપમાં. અને આ વાત તો જુઓ કેટલી અદ્ભુત છે. સમય બદલાયો, મંદિરો તૂટ્યા, ફરી બન્યા, પણ એક વસ્તુ ક્યારેય ન બદલાઈ. વિશ્વનાથની સ્થાપના હંમેશા ઈશાન ખૂણામાં જ થઈ. મૂળ મંદિર હોય, જ્ઞાનવાપી હોય કે આજનું મંદિર, શિવલિંગનું સ્થાન એનું એ જ રહ્યું. આ જ તો એનું દિવ્ય મહત્વ બતાવે છે. સારું, તો કાશીની વાત તો કરી, પણ શું કાશીનો પ્રભાવ ખાલી એ શહેર પૂરતો જ સીમિત છે? જરાય નહીં. ચાલો જોઈએ કે એના પડઘા આખા ભારતમાં કેવી રીતે સંભળાય છે. આ જુઓ, ભારતમાં ચારેય દિશામાં કાશીના આધ્યાત્મિક પ્રતિરૂપ આવેલા છે. પૂર્વમાં ભુવનેશ્વર, જેને નાનું કાશી કહેવાય છે, પશ્ચિમમાં નાસિક, ઉત્તરમાં ઉત્તર કાશી અને દક્ષિણમાં દક્ષિણ કાશી. એવું લાગે છે જાણે કાશીની ચેતના આખા દેશમાં ફેલાયેલી હોય. અને હવે આ આંકડો જુઓ, 99,999. માનવામાં આવે છે કે કાશીમાં 1 લાખ શિવલિંગ છે. તો એના નાના ભાઈ એટલે કે ભુવનેશ્વરમાં કેટલા? બસ એક ઓછું, 99,999. આના પરથી જ એની મહત્તાનો અંદાજ લગાવી શકાય. અને વાત અહીં જ નથી અટકતી. કાશીનો પ્રભાવ તો ભારતની સરહદોને પણ પાર કરી ગયો છે. નેપાળના વિશ્વવિખ્યાત પશુપતિનાથ મંદિરમાં પણ કાશી વિશ્વનાથ અને ઈશાનેશ્વર સ્થાપિત છે. મતલબ કે કાશીની આધ્યાત્મિકતા કોઈ સીમામાં બંધાયેલી નથી. સારું, તો આપણે જગ્યાની વાત કરી, એના મહત્વની વાત કરી. હવે થોડી વાર્તાઓની દુનિયામાં જઈએ. એવી કથાઓ જે આપણને શિવના ભોળાનાથ સ્વભાવની સાચી ઝલક આપે છે. અહીં 2 અલગ અલગ કિસ્સા છે, પણ બંનેમાંથી શીખ એક જ મળે છે. એક બાજુ છે એક સાધારણ શ્રદ્ધાળુ ભક્ત જેની નાનકડી વિનંતી પૂરી કરવા શિવ તૈયાર છે, અને બીજી બાજુ છે અભિમાની રાવણ જે પોતાના અહંકારમાં કૈલાશ પર્વત ઉપાડવા જાય છે અને શ્રાપ પામે છે. આ બતાવે છે કે શિવ ભક્તો માટે ભોળા છે, પણ અહંકારીઓ માટે નહીં. અને પેલા ભક્તની વાર્તાનું પરિણામ તો જુઓ. જ્યારે ભક્તે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની ઈચ્છા બતાવી ત્યારે ભોળાનાથે શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, તું ક્યાંય ના જા, હું જ તારા માટે કાશીમાં આવું છું. અને શિવજી પોતે જ 12 જ્યોતિર્લિંગના રૂપમાં કાશીમાં પ્રગટ થયા. બસ ત્યારથી જ કાશી બધા તીર્થોનું કેન્દ્ર બની ગયું. તો આપણે કાશીની વાત કરી, પણ શિવની વાત શ્રાવણ મહિના વગર અધૂરી છે. ચાલો હવે સમજીએ કે આ શ્રાવણ મહિનાનું આટલું બધું મહત્વ કેમ છે. શ્રાવણ મહિનાની ખાસિયત એ છે કે એનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે મહત્વ છે. એક તરફ શિવપૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે એવી શ્રદ્ધા છે, તો બીજી તરફ એની પાછળ એકદમ સાયન્ટિફિક કારણ પણ છે. ચોમાસામાં આપણી પાચન શક્તિ થોડી મંદ પડી જાય છે, એટલે આ સમયમાં ઉપવાસ કરવો કે ઓછું ખાવું એ સ્વાસ્થ્ય માટે ખરેખર બહુ સારું છે. જુઓ, આપણી પરંપરાઓ કેટલી ઊંડાણપૂર્વક વિચારાયેલી છે. અને આ બધી વાતોનો સાર એક જ વાક્યમાં સમાયેલો છે: ધારણાત ઇતિ ધર્મ. મતલબ કે ધર્મ એ કોઈ કર્મકાંડ નથી,
પણ જીવનમાં અપનાવવાની, ધારણ કરવાની વસ્તુ છે. સારા કર્મો કરવા, શુદ્ધ જીવન જીવવું એ જ સાચો ધર્મ છે. અને શ્રાવણ મહિનો આપણને એ જ શીખવાડે છે. તો આખી વાતનો સાર એ છે કે કાશીનો તો કણ કણ શિવમય છે. પણ આ વાત એક મોટો સવાલ ઊભો કરે છે. જો શિવનું તત્વ એક શહેરમાં આટલું વ્યાપી શકે તો શું એ જ શિવત્વ બધે જ નથી? દરેક વસ્તુમાં, દરેક જીવમાં અને કદાચ આપણી અંદર પણ? આ સવાલ સાથે જ આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ, વિચારવા માટે.